નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના આજના આપણા આ લેક્ચરની અંદર આપણે સંધિ વિશે અભ્યાસ કરીશું. સંધિ આપણા કોર્સની અંદર બે પ્રકારની પૂછાવાની છે. એમાં પહેલી સ્વર સંધિ અને બીજી વિસર્ગ સંધિ. તમને લોકોને પરીક્ષાઓ આપી એટલે તમને આઈડિયા હશે જ કે એક સંધિ છોડો એનો પ્રશ્ન પૂછાય છે અને એક સંધિ જોડો એનો પ્રશ્ન પૂછાય છે. તો આ બંને પ્રશ્નોની અંદર એક કોઈ પણ સ્વર સંધિનું ઉદાહરણ હશે અને એક વિસર્ગ સંધિનું ઉદાહરણ હશે. તો સ્વર સંધિ એટલે શું? તો કે સ્વરો દ્વારા થતી સંધિને સ્વર સંધિ કહેવાય છે. એમાં સંધિ શબ્દનો અર્થ જોઈએ તો સમ ઉપસર્ગ સાથે ધા ધાતુ લાગેલો છે અને એના ઉપરથી સંધિ એવો શબ્દ બનાવવામાં આવ્યો છે. તો સંધિ એટલે સાથે જોડવું, એક વર્ણનું બીજા વર્ણ સાથે યોગ્ય રીતે જોડાણ કરવું, એનું નામ કહેવાય સંધિ. હવે સંધિના આપણે બે પ્રકાર છે એ સમજવાના છે. તો એમાં પહેલો છે સ્વર સંધિ અને બીજો છે વિસર્ગ સંધિ. હવે સ્વર સંધિની અંદર જોઈએ તો પેટા પ્રકાર એના 4 છે. સૌથી પહેલો સ્વર સંધિની અંદર દીર્ઘ સંધિ, બીજી ગુણ સંધિ, ત્રીજી વૃદ્ધિ સંધિ અને ચોથી અયાદી એટલે કે યણ સંધિ. યણ સંધિ એ સૌથી વધારે બોર્ડની અંદર પૂછાતી સંધિ છે. એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે સ્વર સંધિ એટલે શું તો એનો તમને જવાબ આપું કે સ્વર સંધિ એટલે સ્વરો વચ્ચે થતું જોડાણ, સ્વરો વચ્ચે થતા જોડાણને અથવા તો સ્વરોનું જોડાણ થઈ અને જે વિકાર ઉત્પન્ન થાય તેને સ્વર સંધિ કહેવાય છે. ઓકે, તો હવે સ્વર સંધિની અંદર સૌથી પહેલો પ્રકાર દીર્ઘ સંધિ. તો દીર્ઘ સંધિ એટલે શું? તો દીર્ઘ સંધિ એટલે જ્યારે પૂર્વ પદના અંતિમ બે શબ્દો વચ્ચે સંધિ થતી હોય છે. એ બે શબ્દો વચ્ચે થતી સંધિમાં પહેલો શબ્દ જે હોય એને પૂર્વપદ કહેવાય અને બીજો શબ્દ હોય એને ઉત્તરપદ કહેવાય. હું તમને અહીંયા ઉદાહરણ બતાવું. જેમ કે આ ગુણ સંધિનું ઉદાહરણ છે દેવ પ્લસ ઇન્દ્ર. તો દેવ અને ઇન્દ્ર આ બે શબ્દો છે, એમાં દેવ છે એ પૂર્વપદ કહેવાય અને ઇન્દ્ર છે એ ઉત્તરપદ કહેવાય. આવું વારંવાર તમને આ સંધિના વિડીયોની અંદર કે ભણતી વખતે આપણને આ સંધિ તમારે આવતી રહેશે કે જેની અંદર આવો શબ્દ તમને સાંભળવા મળશે કે પૂર્વપદ અને ઉત્તરપદ. એટલે યાદ રાખવું, પૂર્વપદ એટલે પહેલાંનો શબ્દ. જેમ હમણાં મેં તમને દેવ પ્લસ ઇન્દ્ર, દેવેન્દ્ર એ સંધિ તમને જો ઉદાહરણમાં બતાવી તો એમાં દેવ છે એ પૂર્વપદ છે અને ઇન્દ્ર છે એ ઉત્તરપદ છે. તો પૂર્વપદ જે છે એના અંતિમ અક્ષર તરીકે કોઈ પણ સ્વર હોય અને ઉત્તરપદનો પ્રથમ અક્ષર તરીકે તેનો સમાન સ્વર હોય એટલે કે સમાન વર્ણ હોય ત્યારે તે બંને સમાન વર્ણના સ્થાને તેનો દીર્ઘ સ્વર જ મુકાય છે. આ નિયમ છે દીર્ઘ સંધિનો. ફરીથી સમજો કે જ્યારે પૂર્વપદનો અંતિમ અક્ષર કોઈ સ્વર હોય અને ઉત્તરપદનો પ્રથમ અક્ષર તરીકે પણ તેનો જ સમાન વર્ણ હોય એટલે કે સમાન સ્વર હોય, એટલે કે પૂર્વપદમાં અંતિમ અક્ષર તરીકે હોય અને ઉત્તરપદનો પહેલો અક્ષર પણ હોય તો બંને ભેગા થાય એટલે એ બંને અના સ્થાને બંને હટી જાય અને બંને અના સ્થાને તેનો દીર્ઘ સ્વર મુકાય છે. હવે જોઈએ ઉદાહરણ તમને સમજાવું તો સૂર્ય પ્લસ અસ્ત. સૂર્ય તો યની અંદર પણ શું રહેલું છે? અને અસ્તનો પણ શું રહેલો છે? અસ્તમાં પણ તો બંનેના સ્થાને તેનો દીર્ઘ સ્વર મુકાશે એટલે સંધિ શું થશે? સૂર્યાસ્ત. સૂર્યાસ્ત.
ભોજન પ્લસ આલય તો ભોજનાલય. જુઓ ઉદાહરણ અહીંયા દર્શાવેલા નથી, પણ કેવી રીતે અહીંયા આ પ્લસ અ હોય તો પણ બંનેના સ્થાને આ થાય, આ પ્લસ આ હોય તો પણ બંનેના સ્થાને આ થાય, અ પ્લસ આ હોય તો પણ બંનેના સ્થાને આ થાય, અને અ પ્લસ અ હોય તો પણ બંનેના સ્થાને આ જ થાય. એવી જ રીતે દીર્ઘ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ, દીર્ઘ ઈ પ્લસ રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ, દીર્ઘ ઈ પ્લસ રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ, અને રસ્વ ઈ પ્લસ રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ. એવી જ રીતે ઉમાં પણ એવું જ છે. અને અહીંયા રૂ છે એને પણ સ્વર, સંસ્કૃતની અંદર રૂને પણ સ્વર તરીકે, ઋષિનો રૂ એને સ્વર તરીકે ગણવામાં આવે છે. તો આવી રીતે ઉદાહરણોમાં જોઈએ તો મહતી પ્લસ ઈચ્છા મહતી ઈચ્છા. ઉદાહરણ જોઈએ તો મહતી પ્લસ ઈચ્છા મહતી ઈચ્છા, એવા રૂપો એના બને. મહા પ્લસ આત્મા મહાત્મા. ઉદાહરણ હું બોલું છું, તમે જોડે લખતા જજો તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, તો ફરી વખત સ્વર દીર્ઘ સંધિનો એક નિયમ ફરીથી હું બોલું છું. બહુ શોર્ટમાં મેં સમજાવેલી સંધિ છે. વધારે પડતું લાંબુ આમાં કરી અને તમને યાદ ન રહે એવું આપણે નહોતું કરવું. એના માટેથી જ તમને આ સંધિઓ બહુ ટૂંકમાં અને સચોટ રીતે સમજાવવાનો પ્રયત્ન આ વિડીયોમાં કરેલો છે. ઓકે, તો દીર્ઘ સંધિનો નિયમ યાદ રાખવાનો કે પૂર્વ પદનો અંતિમ અક્ષર અ, ઈ, ઉ કે રૂ હોય અને એની પછી ઉત્તર પદનો પહેલો અક્ષર પણ અ, ઈ, ઉ કે રૂ હોય, બંને સમાન વર્ણ હોય, ત્યારે બંનેના સ્થાને તેનો દીર્ઘ સ્વર જ મુકાય છે. ઉદાહરણમાં તમને સૂર્ય પ્લસ અસ્ત સૂર્યાસ્ત, મહા પ્લસ આત્મા મહાત્મા, ભોજન પ્લસ આલય ભોજનાલય, વિદ્યા પ્લસ આલય વિદ્યાલય, દેવ પ્લસ આલય દેવાલય, આવા બધા ઉદાહરણો તમને સમજાવ્યા. ઓકે, તો આ થઈ દીર્ઘ સંધિ. હવે એનો બીજો પ્રકાર છે ગુણ સંધિ. તો ગુણ સંધિ એટલે શું? તો જ્યારે પૂર્વ પદના અંતિમ અક્ષર તરીકે અ કે આ હોય, યાદ રાખજો, જ્યારે પૂર્વ પદના અંતિમ અક્ષર તરીકે અ કે આ હોય અને ઉત્તર પદના પહેલા અક્ષર તરીકે ઈ, ઉ કે ઋષિનો રૂ હોય, ત્યારે ઈનો એ, ઉનો ઓ અને રૂનો અર થાય છે. ફરીથી, જ્યારે પૂર્વ પદના, એવું લાગે તો નોટ પેન જોડે રાખી અને આ વિડીયો જોવા, જેનાથી તમને સારી રીતે તમે લખી શકો, નિયમો લખી શકો અને સમજી શકો. ઉદાહરણો પણ અહીંયા થોડાક આપેલા છે, એને પણ જોઈએ. અને નિયમને ફરીથી હું રિપીટ કરું છું, ઉદાહરણ સાથે આપણે સમજીએ છીએ. ગુણ સંધિનો અર્થ થાય કે વર્ણનો વિકાર ઉત્પન્ન થાય. અલગ વર્ણ પૂર્વ પદના અંતિમ અક્ષર તરીકે, નિયમ યાદ રાખજો કે જ્યારે પૂર્વ પદના અંતિમ અક્ષર તરીકે અ કે આ હોય અને ઉત્તર પદના પહેલા અક્ષર તરીકે ઈ, ઉ કે પછી રૂ હોય, ત્યારે ઈનો એ, ઉનો ઓ અને રૂનો અર થાય છે. યાદ રહ્યું? જેમ કે દેવ પ્લસ ઇન્દ્ર. તો દેવ વની અંદર છેલ્લે શું રહેલું છે? અ રહેલો છે. એટલે નિયમ પ્રમાણે પૂર્વ પદના અંતિમ અક્ષર તરીકે અ કે આ હોય એમાં અ છે, અને ઉત્તર પદના પહેલા અક્ષર તરીકે ઈ હોય તો ઈનો એ થાય. એટલે દેવ વની અંદર રહેલો અ અને ઇન્દ્રનો ઈ એ બંને હટી જશે અને એ બંનેના સ્થાને એ થઈ જશે, જેના કારણે આપણે અ પ્લસ ઈ, તો બંનેના સ્થાને શું થઈ ગયું? એ.
એટલે અહીંયા થયું દેવ પ્લસ ઇન્દ્ર દેવેન્દ્ર. પછી સૂર્ય, યની અંદર શું છે? અ છે અને ઉદયનો ઉ, તો આપણે નિયમ પ્રમાણે ઉનો શું થઈ જાય છે? ઓ થાય છે. એટલે આ બંનેના સ્થાને ઓ મુકાશે, એટલે સૂર્ય પ્લસ ઉદય એટલે સૂર્યોદય. ગુણ પ્લસ ઉત્તમ ગુણોત્તમ. ખ્યાલ આવે છે? આવી રીતના એના નિયમો છે ગુણસંધિના. ગુણસંધિનો નિયમ ફરીથી એકવાર બોલું છું. દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે જ્યારે પૂર્વ પદના અંતિમ અક્ષર તરીકે અ કે આ હોય અને ઉત્તર પદના પહેલા અક્ષર તરીકે ઈ, ઉ કે પછી રૂ હોય ત્યારે ઈનો એ, ઉનો ઓ અને રૂનો અર થાય છે. હવે રૂનો અર કેવી રીતે થયો એનું એક ઉદાહરણ જોઈએ. તો કે મહા વત્તા ઋષિ, તો આની અંદર રહેલો આ અને ઋષિનો રૂ એ બંને હટી જશે અને બંનેના સ્થાને અર થશે. એટલે અહીંયા સંધિ બની મહર્ષિ. મહા વત્તા ઋષિ મહર્ષિ. આપણે મહત્વની બાબત ખાલી એના નિયમો છે. ઉદાહરણો તો કોઈ પણ આવી શકે, કોઈ પણ મુકાઈ શકે, પણ ઉદાહરણને યાદ કરવા કરતાં એના નિયમને યાદ રાખવો ખૂબ જરૂરી છે. જેમ કે હમણાં સ્વર સંધિનો નિયમ, તમને દીર્ઘ સંધિનો નિયમ સમજાવ્યો કે ભાઈ પૂર્વ પદનો અંતિમ અક્ષર તરીકે સ્વર હોય અને એની પછી ઉત્તર પદનો પ્રથમ અક્ષર પણ એનો જ સમાન સ્વર હોય ત્યારે બંનેના સ્થાને તેનો દીર્ઘ સ્વર મુકાય છે. આ એક દીર્ઘ સંધિનો નિયમ. હવે ગુણ સંધિનો નિયમ, તો કે જ્યારે પૂર્વ પદના અંતિમ અક્ષર તરીકે અ કે આ હોય અને ઉત્તર પદના પહેલા અક્ષર તરીકે ઈ, ઉ કે રૂ હોય ત્યારે ઈનો એ, ઉનો ઓ અને રૂનો અર થાય છે. દેવ પ્લસ ઇન્દ્ર એટલે દેવેન્દ્ર, સૂર્ય પ્લસ ઉદય એટલે સૂર્યોદય, ગુણ પ્લસ ઉત્તમ એટલે ગુણોત્તમ, મહા વત્તા ઋષિ એટલે મહર્ષિ. ઓકે, તો આ આપણો સ્વર સંધિના બે પેટા સંધિના પ્રકાર સમજ્યા. હવે આપણે આને સમજીએ તો કે વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિ એ એનો ત્રીજો પ્રકાર છે. વૃદ્ધિ સંધિનો અર્થ થાય છે કે ભાઈ પૂર્વ પદના અંતિમ અક્ષર તરીકે અ કે આ હોય અને ઉત્તર પદના પહેલા અક્ષર તરીકે એ કે પછી ઓ હોય ત્યારે એનો ઐ અને ઓનો ઔ થાય છે. વૃદ્ધિ સંધિના નિયમ પ્રમાણે પૂર્વ પદનો અંતિમ અક્ષર અ કે આ હોય અને ઉત્તર પદના પહેલા અક્ષર તરીકે એ અથવા ઓ હોય. પહેલામાં તો ઈ હોય, ઉ હોય ત્યારે ઈનો એ અને ઉનો ઓ થયો. હવે પૂર્વ પદ ઉત્તર પદના પહેલા અક્ષર તરીકે એ હોય તો એનો ઐ અને ઓ હોય તો ઓનો ઔ થઈ જાય છે. ઉદાહરણ જોઈએ તો તથા વત્તા એવ, તો એ છે એનો ઐ થઈ ગયો એટલે થયું તથૈવ. સુપ પ્લસ ઓદન એટલે સુપૌદન, તત્ર પ્લસ એવ તત્રૈવ, મમ પ્લસ એવ મમૈવ. આ થઈ વૃદ્ધિ સંધિ. એનો નિયમ ખાસ યાદ રાખવો, નિયમોને યાદ રાખો. ઉદાહરણ તો કોઈ પણ પૂછાઈ શકે, ઉદાહરણ કોઈ પણ મૂકી શકે, પણ આપણે તો જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે સૌથી દીર્ઘ સંધિના નિયમથી શરૂઆત કરવાની કે ભાઈ પૂર્વ પદનો અંતિમ અક્ષર અ છે અને ઉત્તર પદનો પણ પહેલો અક્ષર સમાન અ છે તો બંનેના સ્થાને આ મૂકી દેવાનો છે. પછી બીજો નિયમ યાદ કરવાનો, એ ના હોય તો બીજો નિયમ યાદ કરવાનો ગુણ સંધિવાળો કે પૂર્વ પદમાં અ કે આ હોય અને ઉત્તર પદમાં ઈ, ઉ કે રૂ હોય તો ઈનો એ, ઉનો ઓ અને રૂનો અર થઈ જાય છે. એ નિયમ યાદ રાખી અને એ ઉદાહરણ ના હોય તો પછી વૃદ્ધિ સંધિનો નિયમ યાદ કરવાનો કે ભાઈ પૂર્વ પદના અંતિમ અક્ષર તરીકે અ કે આ હોય અને ઉત્તર પદના પહેલા અક્ષર તરીકે
એ અથવા ઓ હોય ત્યારે એનો ઐ અને ઓનો ઔ થાય છે. ઉદાહરણ: તથા વત્તા એવ, તથૈવ, સુપ પ્લસ ઓદનમ, સુપૌદનમ, તત્ર પ્લસ એવ, તત્રૈવ, મમ પ્લસ એવ, મમૈવ. આ તમને એકદમ શોર્ટમાં અને ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક જ લેક્ચરની અંદર આપણે સ્વર સંધિ પૂરી થઈ જાય, સારી રીતે સમજી શકો એટલે નાના નિયમ, ટૂંકા નિયમ અને ટૂંકા ઉદાહરણો સાથે તમને સમજાવવાનો એક પ્રયાસ કરી રહ્યો છું. ઓકે, તો વૃદ્ધિ સંધિનો નિયમ ખ્યાલ આવી ગયો. ફરી એક વખત જોવું હોય તો ફરી એકવાર આપણે જોઈએ કે ભાઈ જ્યારે પૂર્વપદના અંતિમ અક્ષર તરીકે અ કે આ હોય અને ઉત્તર પદના પહેલા અક્ષર તરીકે એ કે ઓ હોય ત્યારે એનો ઐ અને ઓનો ઔ થાય છે. તથા વત્તા એવ એટલે તથૈવ થયું, સુપ પ્લસ ઓદનમ સુપૌદનમ થયું, તત્ર પ્લસ એવ તત્રૈવ થયું અને મમ પ્લસ એવ મમૈવ. આવા રૂપો એના બન્યા. આ થઈ વૃદ્ધિ સંધિ. હવે આપણે સમજીએ યણ સંધિ. યણ સંધિ જે છે એ યણ સંધિ એ સ્વર સંધિઓમાં પૂછાતી બોર્ડમાં પૂછાતી સૌથી વધારે પૂછાતી આ સંધિ છે. એનો પણ નિયમ જ મહત્ત્વનો છે. નિયમને યાદ રાખશો તો તમને ઝડપથી ઉદાહરણો ગમે તેવા અઘરા પૂછાશે તો પણ તમને ઉદાહરણો આવડી જશે જો આ નિયમ યાદ હશે તો. નિયમ યણ સંધિ એ પણ સ્વર સંધિના જ પ્રકાર છે, કારણ કે સ્વરોમાંથી અમુક સ્વરોને ધ્યાનમાં રાખી અને અમુક સ્વરના વ્યંજન બની જતા હોય છે. એ પ્રકારની આ સંધિ છે યણ સંધિ. હવે જોઈએ કે જ્યારે પૂર્વપદના અંતિમ અક્ષર તરીકે ઈ ઉ કે રૂ હોય, પૂર્વ